અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 20મી તારીખે થનારી ચૂંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે. 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. સૌપ્રથમ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પણ ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચાયા બાદ હવે 10 બેઠક માટે 20 ઉમેદવાર રહેતા રસાકસીનો જંગ ખેલાશે. ફોર્મ પરત ખેંચવાના દિવસે 21 ફોર્મ પરત ખેંચ્યા હતા, જ્યારે ફોર્મ રિજેક્ટ થયું હતું. સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટરની 1 બેઠક માટે 2, રિઝર્વ કેટેગરીની 1 બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર હવે મેદાનમાં રહ્યા છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહત 1300થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ 10 સભ્યોની મુદત પૂરી થાય છે. 30 મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી 20મી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે ઉમેદવારો મતદારોને રીઝવવામાં લાગી ગયા છે. ફોર્મ વિડ્રોલ કરવાની તારીખ છેલ્લી 10 જૂન હતી, જે સાંજે 5 વાગે સમય પૂરો થયો છે. આફ્ટર વિડ્રોલના સમય પછી જનરલ કેટેગરીમાં ટોટલ 16 ઉમેદવારો રહ્યા છે, જેમાં 8 સહયોગ પેનલના છે અને 8 વિકાસ પેનલના છે. તેવી રીતે રિઝર્વ કેટેગરીમાં 2 વેલિડ ઇન્ફોર્મેશન રહ્યા છે, જેમાં 1 સહયોગ પેનલ અને 1 વિકાસ પેનલ છે. અને કોર્પોરેટ કેટેગરીમાં પણ 2 ઉમેદવારો આજે કન્ટેસ્ટ કરી રહ્યા છે આફ્ટર વિડ્રોલ. એમાં 1 છે તે વિકાસ પેનલ છે અને 1 છે તે સહયોગ પેનલ છે. તારીખ 20મી જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે.